તો આપણે જોયું કે યીસ્ટનું વિભાજન કઈ રીતે થાય છે અને શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે અને એમાંથી આપણે શું બનાવીએ છીએ. તો બ્રેડ છે, પેસ્ટ્રીઝ છે, કેક છે, આ બધું બનાવવા માટે આપણે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ કરતા હતા. હવે આપણે જોવા જઈ રહ્યા છે સૂક્ષ્મ જીવોના વ્યાપારી ઉપયોગો કયા કયા છે અને ઔષધીય ઉપયોગો કયા કયા છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એના વ્યાપારી ઉપયોગ. તો આપણે આગળ જેમ જોયું એમ કે મોટા પાયા પર આલ્કોહોલ બનાવટ જ્યારે કરવામાં આવે છે ત્યારે એમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સિવાય એસિટિક એસિડ, જેને આપણે વિનેગર તરીકે ઓળખીએ છીએ, એના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય છે. હવે જવ, દહીં, ચોખા અને ક્રશ કરેલા જે ફળોનો રસ છે એ રસમાં રહેલી જે કુદરતી સાકર એટલે કે પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરી અને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. ફરીથી જોઈ લઈએ, પ્રશ્ન આપણને પૂછાય કે આલ્કોહોલનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે. તો જવ, દહીં, ચોખા અને કચરેલા ફળોના રસમાં રહેલી પ્રાકૃતિક શર્કરા એટલે કે જે કુદરતી મીઠાશ રહેલી છે એમાં યીસ્ટને ઉછેરી અને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે અહીંયા આપણને ચોપડીમાં એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 2.4. તમે જુઓ તમારી બુકમાં પેજ નંબર 20 પર છે. એમાં આપણને કહ્યું છે કે 500 ml નું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો. 500 ml નું બીકર લઈ અને એમાં શું કરવાનું છે, 3/4 ભાગનું પાણી ઉમેરવાનું છે અને હવે આ પાણીમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઓગાળવાની છે અને ખાંડ ઓગાળ્યા પછી તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખવાનો છે અને પછી 4 થી 5 કલાક માટે તેને થોડા ગરમ હવામાન હોય એવા સ્થાન પર ઢાંકીને મૂકી રાખવાનું છે. ત્યાર પછી આપણે એનું ઢાંકણ ખોલી અને એની સુગંધ લેવાની છે. તો એને આપણે જ્યારે સુગંધમાં સૂંઘીએ છીએ ત્યારે આપણને આલ્કોહોલની સુગંધ આવે છે. એ યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થઈ છે. તો ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયા, આ પ્રક્રિયાને આપણે શું કહીશું, આથવણની પ્રક્રિયા. ફરીથી જોઈ લઈએ, આથવણની વ્યાખ્યા શું છે. તો શર્કરા એટલે કે ખાંડને આલ્કોહોલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીશું, આથવણ. અને આ આથવણની શોધ 1857માં વૈજ્ઞાનિક લુઈ પાસ્ચરે કરી હતી. ચાલો રહ્યો તમને નામ આપણે યાદ રાખવાનું છે કે આથવણની શોધ કોણે કરી હતી. તો 1857માં લુઈ પાસ્ચરે કરી હતી. હવે આપણે આ સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ જોઈએ, એટલે કે ઔષધિ તરીકે એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે અને કેવી રીતે થાય છે. હવે આપણે નોર્મલી જો બીમાર પડતા હોઈએ તો આપણે પહેલા આપણા ઘરમાં રહેલા ઇલાજો કરીએ, પછી આપણે ડોક્ટર પાસે જઈએ, બરાબર ને. તો જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર આપણને શું આપે છે, પેનિસિલિનનું ઇન્જેક્શન આપે છે અથવા તો કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા તો કેપ્સ્યુલ આપતા હોય છે. તો આ જે એન્ટીબાયોટિક્સ અને આ જે ઇન્જેક્શન છે શું છે, એ સૂક્ષ્મ જીવોમાંથી બનાવેલો એક ઔષધીય સ્ત્રોત છે અને એ બીમારી પેદા કરનારા જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવોને આપણા શરીરમાં જઈ અને નષ્ટ કરે છે અથવા તો તેમની જે વૃદ્ધિ થાય છે, રોગ ફેલાવનારા જે સૂક્ષ્મ જીવો છે એમની વૃદ્ધિને આપણા શરીરમાં અટકાવે છે. અને આ પ્રકારના જે ઔષધો છે એને આપણે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ફરીથી જોઈ લઈએ કે એન્ટીબાયોટિક્સ કોને કહેવાય. તો જે ઔષધો આપણા શરીરમાં જઈ અને બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તો આવા સૂક્ષ્મજીવો, રોગકારક જે સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિને આપણા શરીરમાં અટકાવે છે. તો આ પ્રકારના ઔષધોને આપણે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખીએ છીએ. બેક્ટેરિયા, ફૂગમાંથી પણ એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. હવે આ એન્ટીબાયોટિક્સ આપણે રોજબરોજના ઉપયોગમાં જે કરતા હોઈએ છીએ એવા જાણીતા નામ કયા કયા છે તો આપણે જોઈએ. પહેલું તો આપણે પેનિસિલિન, જેને આપણે એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી છે ટેટ્રાસાયક્લિન, પછી એરિથ્રોમાઇસિન, પછી છે સ્ટ્રેપ્ટોમાઇસિન. આ 4 દવાઓ એવી છે કે લગભગ આપણને જ્યારે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે આપણને આપતા જ હોય છે અને આ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પણ આવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી અને ઔષધો બનાવવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવન હોય, કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવ હોય એનું સંવર્ધન કરી અને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારના એ રીતે કે આપણા શરીરમાં જે બીમારી ફેલાવતા બેક્ટેરિયા છે અથવા તો સૂક્ષ્મજીવો છે
એ સૂક્ષ્મજીવોની ઝડપથી વૃદ્ધિ અટકાવે અને આપણને એ રોગમાંથી મુક્ત કરે એવા વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને પણ એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે અને એને વિવિધ પ્રકારના રોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો તમને એન્ટીબાયોટિક્સ કોને કહેવાય? ફરીથી જોઈ લઈએ કે જે સૂક્ષ્મજીવો બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોનો નષ્ટ કરે છે. એટલે કે એન્ટીબાયોટિક્સ શેનાથી બનાવવામાં આવે છે? સૂક્ષ્મજીવો દ્વારા જ બનાવવામાં આવે છે. અને આપણે જે રોગમાંથી આપણને જે રોગ લાગુ પડે છે એ રોગ પણ તેના દ્વારા લાગુ પડતો હોય છે, સૂક્ષ્મજીવો દ્વારા જ લાગુ પડે છે. તો આવા સૂક્ષ્મજીવોનો આપણા શરીરમાં વૃદ્ધિ ન થાય અને સહેલાઈથી નષ્ટ થઈ જાય એના માટે જે ડોક્ટર દવા આપે છે અથવા તો જે ઔષધિ આપે છે એને આપણે શું કહીશું? તો એન્ટીબાયોટિક્સ. હવે તમારી પેજ પર 20 નંબર છે એના પર તમે જુઓ, એમાં તમને એક ફોટો આપેલો છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 1929 અહીંયા તમને બતાવેલો છે કે 1929 એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયાના રોગોથી બચવા હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા અને અચાનક એમની જે પ્લેટ હતી, સંવર્ધન જે પ્લેટ હતી એ પ્લેટ પર એમને લીલા રંગના નાના નાના મોલ્ડના બીજાણુઓ જોયા અને એમાં એમણે જોયું કે આ મોલ્ડ જે છે એ શું કરે છે? બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે અને ઘણા બધા બેક્ટેરિયાનો નાશ કરે છે. અને આ પછી એમને પેનિસિલિનની શોધ કરી. તો આ એન્ટીબાયોટિક્સ આપણે તો લેતા જ હોઈએ છીએ, એટલે કે મનુષ્ય તરીકે આપણે લઈએ છીએ, પણ જ્યારે પ્રાણીઓ અને વનસ્પતિમાં કોઈ રોગનું જો સંક્રમણ થાય તો આ રોગના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાય? તો આપણે પાલતુ પ્રાણીઓ ઘણા લોકો રાખતા હોય છે, પછી ખેડૂતો પશુપાલનનો ઉદ્યોગ એટલે કે ધંધો કરતા હોય છે, તો એમની પાસે પણ ઘણા બધા પ્રાણીઓ હોય છે. તો આવા જે પાલતુ પ્રાણીઓ છે, પછી મરઘા ઉછેર છે, એ બધામાં શું થાય છે કે સૂક્ષ્મજીવો દ્વારા રોગોનું સંક્રમણ વારંવાર થતું હોય છે અને એને રોકવા માટે શું કરે છે? તો એ લોકોને આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવી અને ખોરાક તરીકે આપવામાં આવે છે. અને વનસ્પતિમાં જો આવું રોગનું સંક્રમણ થતું હોય તો આપણે આગળના ચેપ્ટરમાં પણ જોયું કે એમાં શું કરવામાં આવે છે? જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે અને વનસ્પતિમાં થતા રોગનું નિયંત્રણ કરવામાં આવે છે. તો આ રીતે સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગો. એ સિવાય આપણે જોઈએ કે વ્યાપારી અને ઔષધિ બંને ઉપયોગોને આપણે ફરીથી જોઈ લઈએ. તો સૂક્ષ્મજીવો દહીં, ચીઝ, પનીર જેવા ડેરી ઉત્પાદન માટે ઉપયોગી છે. પછી બ્રેડ છે, કેક છે, પેસ્ટ્રીઝ છે, એ બધો જે બેકિંગ ઉદ્યોગ છે, બેકિંગ ઉદ્યોગમાં પણ યીસ્ટનો ઉપયોગ કરીએ છીએ આપણે. આલ્કોહોલ, દારૂ, વિનેગરના મોટા પાયા પરનું જે ઉત્પાદન છે એમાં પણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. હવે ઔષધિઓમાં આપણે જોયું એને ફરીથી જોઈ લઈએ તો વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરી અને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ એન્ટીબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી અને તેમની વૃદ્ધિને અટકાવે છે. અને આ રીતે રોગના ઉપચારમાં એન્ટીબાયોટિક્સ પણ ખૂબ જ ઉપયોગી છે. પછી રોગોને થતા અટકાવવા માટે રસીનો ઉપયોગ કરાય છે અને આ રસી બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય છે. હવે રસી વિશે આપણે વિસ્તૃત જોઈએ. તો રસી તમે નામ સાંભળ્યું હશે જ્યારે નાના હશો અથવા તો તમારા ભાઈ બહેન નાના હશે તેમને મમ્મી કે પપ્પા ડોક્ટર પાસે લઈ જતા હશે અને કહેતા હશે કે રસી મૂકાવાની છે, બરાબર ને? તો રસીનું કામ શું છે? તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે અને તેની સામે લડત આપવા માટે આપણું શરીર એક પ્રકારનું એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. રોગકારક સૂક્ષ્મજીવો જ્યારે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે એ સૂક્ષ્મજીવો સામે લડત આપવા માટે આપણું શરીર શું ઉત્પન્ન કરે છે? એક પ્રકારનું એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ સમયે આપણા શરીરને એ પણ ધ્યાન હોય છે કે આ એ સૂક્ષ્મજીવ છે જે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો જ એન્ટીબોડી સામે તેની સામે કઈ રીતે લડવું. એટલે કે આપણા શરીરમાં જે સૂક્ષ્મજીવો પ્રવેશી ચૂક્યા છે આ સૂક્ષ્મજીવો સામે આપણા શરીરમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે કઈ રીતે લડત આપશે અથવા તો તેમને મૃત અથવા તો નિષ્ક્રિય કઈ રીતે કરવા. તો આના માટે શું કરવામાં આવે છે કે મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીર હોય છે એમાં દાખલ કરવામાં આવે છે. તો શરીરના કોષોની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે આપણા શરીરમાં રહેલા બીજા સૂક્ષ્મજીવો અને આવા સૂક્ષ્મજીવો પર હુમલો કરી અને આવા જે રોગકારક બેક્ટેરિયા છે બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે હોય જ છે, એટલે કે
આપણા શરીરમાં આવા સૂક્ષ્મજીવો પહેલેથી હોય જ છે અને રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરતા હોય છે. ફરીથી જોઈ લઈએ, આ પ્રક્રિયાને સમજી લઈએ કે એન્ટીબોડી આપણા શરીરમાં હોય જ છે. એટલે કે જ્યારે બહારથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણા શરીરમાં રહેલા જે મજબૂત અથવા તો સારા પ્રકારના સૂક્ષ્મજીવો એ બહારથી પ્રવેશેલા સૂક્ષ્મજીવોને લડત આપે છે અને આપણને જે રોગ કરવા માટે પ્રેરાયેલા સૂક્ષ્મજીવો છે એવા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. અને આ નાશ કરવા માટે આપણે બહારથી એક એવું એન્ટીબોડી અથવા તો એવો એક પદાર્થ લેતા હોઈએ છીએ જેને આપણે રસી તરીકે ઓળખીએ છીએ. તો કયા કયા રોગમાં આપણે રસી લઈએ છીએ? તો આપણે જાણીએ છીએ કે કોલેરા છે, પછી ટીબી છે, શીતળા છે, કમળો છે, એવા બધા રોગમાં આપણે રસી લેતા હોઈએ છીએ. એ સિવાય આપણે જાણીએ છીએ કે નાના હતા ત્યારે આપણને પોલિયોના 2 ટીપા આપણને પીવડાવવામાં આવતા હતા. તો આ પોલિયોની રસી શા માટે આપવી પડે છે? તો એક તો એ કે આવા રોગ સામે રક્ષણ મેળવાય તે માટે. હવે પોલિયોનો જે રોગ છે, જો પોલિયો બાળકને થઈ જાય તો તેના પછી એ બાળકને આ રોગ મટી શકતો નથી. અને આ રોગ એવા બાળકોને થાય છે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને આ રોગના કારણે બાળક કાયમના માટે અપંગ બની જતું હોય છે. તો પોલિયોની અસર થયા પછી આપણે એને દવાથી મટાડી શકતા નથી, પણ બાળકને જો પોલિયોની રસી પીવડાવવામાં આવે તો ભવિષ્યમાં પણ પોલિયો થવાની સંભાવના તેને રહેતી નથી. એટલે કે પોલિયોની રસી પોલિયોના રોગ સામે રક્ષણ આપે છે અને આથી જ આપણે દરેક બાળકને પોલિયોની રસી પીવડાવતા હોઈએ છીએ. પહેલાના જમાનામાં, અત્યારે તો શીતળા કહેવાય છે કે પૂરા વિશ્વમાંથી નાબૂદ થઈ ગયો છે, પણ પહેલા પણ આવો જ રોગ હતો શીતળા, જેને વિશ્વવ્યાપી એક અભિયાન ચલાવવામાં આવ્યું અને એના વેક્સિનેશન એટલે કે એની રસી દરેક બાળકને આપવામાં આવતી હતી. પરિણામે આજકાલ આપણે પૂરા લગભગ વર્લ્ડમાંથી જોવા જઈએ તો શીતળાને નાબૂદ કરી શક્યા છીએ. તેવી જ રીતે પોલિયોની અસર પણ ઓછી કરી શક્યા છીએ. હવે આજકાલ જે સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે અને આ રસી આપી અને આપણે પ્રાણીઓ તેમજ મનુષ્યોને થતા ભવિષ્યના જે મોટા રોગો છે એ રોગોમાંથી બચાવી શકીએ છીએ. તો આપણે જોયું કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, વ્યાપારી ઉપયોગ જોયો, ઔષધીય ઉપયોગ જોયો અને રસી છે. તો રસી આપણા શરીરમાં કઈ રીતે કાર્ય કરે છે, એટલે કે રસી આપ્યા પછી આપણને કોઈ પણ રોગો સામે લડવા માટેની એક શક્તિ મળતી હોય છે અને એ શક્તિ દ્વારા આપણે આપણા શરીરમાં થતા રોગોથી બચી શકીએ છીએ. હવે આ સૂક્ષ્મજીવો દ્વારા આપણે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરી શકીએ છીએ. આગળ પણ આપણે ભણી ગયા હતા કે જમીનની ફળદ્રુપતામાં વધારો કોના દ્વારા કરવામાં આવે છે? તો સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. હવે આ સૂક્ષ્મજીવોમાં આપણે જોયું કે બેક્ટેરિયા દ્વારા, પછી નીલહરિત લીલ દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય છે અને આ પ્રકારે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેના કારણે શું થાય છે કે જમીનની જે ફળદ્રુપતા છે, જમીનની ફળદ્રુપતામાં પણ આપણને વધારો થતો જોવા મળે છે. તો આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. તો જૈવિક નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવોને કહેવામાં આવે છે. શા માટે? કે જે સૂક્ષ્મજીવો છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરતા હોય છે. તો આવા જે સૂક્ષ્મજીવો છે એને આપણે શું કહીશું? જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ કે નાઇટ્રોજનના સ્થાપક આપણને આકૃતિ આપી છે, ચિત્ર આપ્યા છે તમારી ચોપડીમાં જુઓ 2.7. અહીંયા આપ્યા છે તમને સાયનોબેક્ટેરિયા, એટલે કે બંને બેક્ટેરિયા બતાવેલા છે. જમીનમાં રહી અને શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. હવે એના પછી જોઈએ તો સૂક્ષ્મજીવો આપણને પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો હવે પર્યાવરણમાં સૂક્ષ્મજીવો દ્વારા શુદ્ધિકરણ કઈ રીતે થાય છે એના માટે આપણને એક પ્રવૃત્તિ કરવાનું કહ્યું છે. એ પ્રવૃત્તિ કઈ છે આપણે જોઈએ તો પ્રવૃત્તિ 2.5 એમાં જુઓ તમને એક નાનકડો પ્રયોગ કર્યો છે જે તમે ઘરે પણ કરી શકો છો. એમાં શું કરવાનું છે? તો 2 કુંડા લેવાના છે અને દરેક કુંડાને માટીથી અડધા ભરી દેવાના છે.
હવે આ જે આપણે કુંડા લીધા છે એ કુંડામાં એક કુંડાને નામ આપવાનું છે A અને બીજાને આપવાનું છે B. હવે આપણે જે કુંડું A લીધું છે એમાં આપણે વનસ્પતિનો કચરો ભરીશું અને બીજું કુંડું જે B લીધું છે એ B કુંડામાં આપણે પોલિથીનની કોથળીઓ છે, પ્લાસ્ટિક છે, કાચની ખાલી બોટલો છે, પછી આપણી પાસે કોઈ પ્લાસ્ટિકના તૂટેલા રમકડા કે કોઈ બી તૂટેલી વસ્તુ હોય તો એને આપણે કુંડા બીમાં ભરીશું અને પછી 3-4 અઠવાડિયા પછી એનું આપણે અવલોકન કરીશું. તો જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે તમે જોજો કે તમને બે કુંડામાં ફરક દેખાય છે. તો હા, આપણે કુંડું એ જે હતું એમાં શું થયું કે વનસ્પતિનો કચરો નાખેલો, તો એ વનસ્પતિના કચરાનું વનસ્પતિજન્ય કચરામાં વિઘટન થઈ ગયું. તો કેવી રીતે થયું? તો આપણે જે વનસ્પતિનો કચરો નાખ્યો હતો એને આપણે માટીમાં ભેળવ્યો હતો અને માટીમાં રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ વનસ્પતિના કચરાનું વિઘટન કરી અને એને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. તો આ જે કુદરતી ખાતર મળ્યું છે અથવા તો આ જે પોષક દ્રવ્યો મળ્યા છે એ પોષક દ્રવ્યને આપણે ફરીથી એનો ઉપયોગ કરી અને વનસ્પતિમાં સારું પોષણ કરી શકીએ છીએ. હવે જ્યારે કુંડું બી આપણે જોયું તો કુંડા બીમાં આપણે શું ભરેલું હતું? પ્લાસ્ટિક અને કચરો ભરેલો હતો. તો પ્લાસ્ટિક અને જે કાચનો કચરો અને રબરનો કચરો ભરેલો હતો એમાં કોઈ પણ પ્રકારનું વિઘટન થઈ શકતું નથી, એટલે કે એના પર કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવો કાર્ય કરી શકતા નથી. જ્યારે કુંડામાં આપણે વનસ્પતિ કચરો નાખેલો હતો અને એના પરિણામે આપણને શું જોવા મળ્યું? તો એમાં કુદરતી ખાતરનું નિર્માણ થયેલું આપણને જોવા મળ્યું. તો ખ્યાલ આવી ગયો તમને કે પર્યાવરણના શુદ્ધિકરણમાં પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. આપણે રસ્તે ચાલતા હોઈએ તો આપણને ઘણીવાર જમીન પર સુકાઈ ગયેલી વનસ્પતિ છે, મૃત પ્રાણીઓ પડેલા હોય છે, ગાય કે ભેંસ કે પછી ઊંટ છે કે બકરી છે કે કૂતરું છે, એવા ઘણા પ્રાણીઓને તમે મરેલા જોયા હશે, રસ્તા પર પડેલા હશે સાઈડમાં. તો આ પ્રાણીઓના જે મૃત સ્વરૂપ છે અથવા તો જે મરેલા પડ્યા છે એમાં મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો હોય છે અને થોડા સમય પછી આવા જે મૃત પ્રાણીઓ છે એ મૃત પ્રાણીઓ લુપ્ત થતા આપણને જોવા મળે છે. આપણે જોઈએ છે કે ધારો કોઈ કૂતરું મરી ગયું હોય તો શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે આખું હોય છે, પણ પછી શું થાય છે કે અઠવાડિયા પછી આપણે જ્યારે એને જોતા હોઈએ છીએ તો એમાં શું થશે કે એ જ મૃતદેહમાં આપણને થોડું ખવાણ થયેલું દેખાશે, એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા એનું ખવાણ થઈ જાય છે અથવા તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેતા હોય છે. તો સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને અને મૃત પ્રાણીઓને સરળ પદાર્થમાં ફેરવે છે. આ જે સૂક્ષ્મજીવો છે શું કરે છે કે વનસ્પતિનો જે જૈવિક કચરો હતો અને મૃત પ્રાણીઓ જે હતા એને શેમાં ફેરવે છે? તો એને સરળ પદાર્થમાં ફેરવે છે અને આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. આપણે જોઈએ છીએ કે કોઈ પ્રાણી મરી ગયું હોય તો એના 1-2 દિવસ પછી આપણને ખૂબ જ દુર્ગંધ મારતી હોય છે, બરાબર ને? તો આ જે દુર્ગંધ મારતા પદાર્થો છે અથવા તો જે પ્રાણીનો મૃતદેહ છે એ મૃતદેહનું વિઘટન કોણ કરે છે? તો સૂક્ષ્મજીવો કરે છે અને સૂક્ષ્મજીવો આવી પ્રક્રિયા કરી અને આપણા પર્યાવરણને શુદ્ધ રાખતા હોય છે. તો આ તો આપણે જોયા કે પર્યાવરણનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે સૂક્ષ્મજીવો દ્વારા. હવે આપણે આગળ બધું જોઈએ કેવા સૂક્ષ્મજીવો હતા, આપણને ઉપયોગી થાય એવા સૂક્ષ્મજીવો હતા, બરાબર ને? હવે આપણે હાનિકારક સૂક્ષ્મજીવો આપણે શરૂઆતમાં જ જોયું કે સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. એક તો છે આપણને ઉપયોગી અને બીજા કેવા છે? હાનિકારક સૂક્ષ્મજીવો છે. તો હવે આપણે જોઈએ કે આ સૂક્ષ્મજીવો હાનિ આપણને કઈ રીતે પહોંચાડે છે. તો કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે. આપણે જોયું ને કે હાનિકારક સૂક્ષ્મજીવો શું કરે છે? સજીવને હાનિ પહોંચાડે છે. તો હાનિ કઈ રીતે પહોંચાડે છે? તો મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગનું સંક્રમણ કરી અને હાનિ પહોંચાડે છે. તો આવા જે રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવો છે આવા સૂક્ષ્મજીવોને આપણે શું કહીશું? રોગકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખીશું. રોગકારક સૂક્ષ્મજીવો કોને કહેવાય? તો રોગ ઉત્પન્ન કરનારા જે સૂક્ષ્મજીવો છે એને રોગકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખીશું. હવે કેટલાક સૂક્ષ્મજીવો છે આપણે ચોમાસામાં ખાસ
આપણને જોવા મળે છે. તો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુને નુકસાન પહોંચાડે છે. તમે બધાએ જોયું હશે ને કે ચોમાસામાં અત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે, તો તમારા જો બૂટ ભીના હોય છે, બેલ્ટ હોય છે, પછી ચામડાની વસ્તુઓ ખાસ કરીને હોય છે, એના પર શું થાય છે કે આવા સૂક્ષ્મજીવો સંક્રમણ કરે છે અને આપણને જોવા મળતા હોય છે. હવે આ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કયા કયા છે, તો અને એના દ્વારા કયા કયા રોગ ફેલાય છે આપણે જોઈએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો સૌથી પહેલા તો આપણે જોઈએ કે કઈ રીતે પ્રવેશે છે આપણા શરીરમાં. તો રોગકારક સૂક્ષ્મજીવો છે શ્વાસમાં લેવાતી હવા દ્વારા. આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં જે હવા આપણા શરીરમાં જાય છે એના દ્વારા, પછી પીવાના પાણી દ્વારા અને ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. ખ્યાલ આવી ગયો તમને? મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો મુખ્ય કઈ રીતે પ્રવેશે? તો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાના પાણી દ્વારા અને ખોરાક દ્વારા પ્રવેશે છે. આ સિવાય સંક્રમિત વ્યક્તિ એટલે કે જે વ્યક્તિને રોગ થયેલો હોય એવો વ્યક્તિ હોય અથવા તો એવું પ્રાણી હોય, તો એવા લોકોના અથવા તો એવા પ્રાણીના સીધા સંપર્કમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આવા રોગનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો, જે એક સંક્રમિત વ્યક્તિ એટલે કે જે વ્યક્તિને રોગ થયો છે એવો વ્યક્તિ જો સ્વસ્થ વ્યક્તિ એટલે કે જેને કોઈ પણ પ્રકારનો રોગ નથી થયો એવા વ્યક્તિના પરિચયમાં આવે, એટલે કે હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા અથવા તો ભૌતિક સંપર્કમાં આવે, તો એ જે રોગ થાય છે રોગને આપણે ચેપી રોગ તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે થાય છે? તો સૂક્ષ્મજીવો દ્વારા એક સંક્રમિત વ્યક્તિ એટલે કે જેને રોગ થયો છે એવો વ્યક્તિ જો બીજા સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી અને ખોરાક અથવા તો એના ભૌતિક સંપર્કમાં આવીને રોગ ફેલાવે, એને આપણે શું કહીશું? ચેપી રોગ કહીશું. તો આવા ચેપી રોગો કયા કયા છે એના આપણે ઉદાહરણ જોઈએ તો કોલેરા છે, પછી શરદી છે, છીંકડા છે, ટીબી છે. આ જે બધા રોગો છે કેવા રોગો કહેવાય છે? ચેપી રોગો કહેવાય છે. આપણે શરદી જોઈએ છે કે આપણે શરદી જ્યારે છીંક ખાતા હોઈએ છીએ ત્યારે જો હાથ ન રાખીએ તો એના જે સૂક્ષ્મ બિંદુઓ છે ખૂબ જ દૂર સુધી જતા હોય છે અને સામે જે સ્વસ્થ વ્યક્તિઓ રહેલા છે એમના શ્વાસમાં જાય તો એમને પણ આવા રોગ થવાની સંભાવના રહેલી છે. અત્યારે આવો જ મહામારી આપણે ત્યાં જે ચાલી રહી છે COVID-19, આપણે કહીએ છીએ ને કે કોરોના વાયરસ, એક મહામારી ફેલાવા પાછળનું કારણ શું છે? વાયરસ છે. કોરોના વાયરસ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ કોરોના વાયરસથી બચવા માટે આપણને વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ તમારા હાથને વારંવાર ધુઓ, સેનેટાઈઝરનો ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, એટલે કે એકથી બીજા વ્યક્તિ સાથે જ્યારે તમે વાત કરો છો ત્યારે અમુક અંતર રાખી અને તમે એની સાથે વાત કરી શકો છો. એ સિવાય મોઢા પર રૂમાલ અથવા તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે આપણે શરદીમાં જોઈએ છે તો શરદીથી પીડાતી વ્યક્તિ જ્યારે છીંક ખાય ત્યારે મેં તમને કહ્યું સૂક્ષ્મ ગુંદો હજારો રોગોના વાયરસ જે છે એ હવામાં ફેલાવે છે, એટલે કે શરદીના રોગના વાયરસ હવામાં ફેલાવે છે. અને આ વાયરસ પછી આજુબાજુના લોકો જ્યારે શ્વાસમાં લે છે ત્યારે એમને પણ આ રોગ થવાની સંભાવના રહે છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે જ્યારે આપણે છીંક ખાતા હોય ત્યારે આપણા મોઢા અને નાક પર રૂમાલ રાખવો જોઈએ અથવા તો હાથ રાખવો જોઈએ. અને આગળ રોગ થયેલી વ્યક્તિથી આપણે પર્યાપ્ત અંતર જાળવવું જોઈએ. હવે એના પછી કેટલાક કીટકો અને પ્રાણીઓ પણ એવા છે જે સૂક્ષ્મજીવો જેને કહી શકાય એ રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે. કેટલાક કીટકો અને પ્રાણીઓ આવા જે રોગ ફેલાવનારા સૂક્ષ્મજીવો છે એવા સૂક્ષ્મજીવોનું શું કરે છે? વાહક હોય છે, એટલે કે એમનું વહન કરે છે. એનું આપણે સારું ઉદાહરણ જોઈએ તો આપણા ઘરમાં રહેલી માખી તો તમે બધાએ જોઈ હશે. માખી આપણને ક્યાં જોવા મળે છે? કચરાના ઢગલા પર બેઠી હોય છે, ગંદુ પાણી હોય ત્યાં હોય, પછી આપણો ખોરાક જો આપણે ઢાંક્યા વગર રાખ્યો હોય તો ત્યાં પણ હોય છે. તો માખી આ રીતે આપણને કચરા પછી પ્રાણીઓના મળમૂત્ર પર પણ બેસતી હોય છે. અને આ જ માખી ત્યાંથી બેસીને પછી ક્યાં બેસે છે? આપણા જે ઢાંક્યા વગરનો ખોરાક હોય છે એ ખોરાક પર બેસે છે. ત્યારે શું થાય છે કે એ જે સૂક્ષ્મજીવો એટલે કે જે રોગકારક સૂક્ષ્મજીવો જે ગંદી જગ્યા પરથી બેસીને આવી છે ત્યાંથી પછી આપણા ખોરાક પર બેસે છે. અને પછી શું થાય છે કે જે વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે એ વ્યક્તિની બીમાર પડવાની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે. અને એટલા માટે જ આપણને સલાહ આપવામાં આવે છે ને કે આપણે જ્યારે ખોરાક બનાવ્યો હોય અથવા તો ખોરાક રાંધ્યો હોય એવા ખોરાકને આપણે શું કરવું જોઈએ? હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. અને
કે ઢાંક્યા વગરનો જે ખોરાક છે એને આપણે હંમેશા ટાળવો જોઈએ, એટલે કે એ ખોરાક આપણે લેવો જોઈએ નહીં. એના પછીનું બીજું સૂક્ષ્મ જીવોનું વાહક છે. આપણે જાણીએ છીએ કે અત્યારે વરસાદની ઋતુ છે, અત્યારે આપણને મેલેરિયા અને ડેન્ગ્યુ બે પ્રકારના રોગો એટલે કે મચ્છરથી થતા રોગો આપણને ખાસ જોવા મળે છે. તો માદા એનોફિલિસ મચ્છર એ મેલેરિયાના પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમનું વાહક છે. માદા એનોફિલિસ મચ્છર દ્વારા આપણને કયો રોગ ફેલાય છે અથવા તો કયા રોગ માટે જવાબદાર છે? તો મેલેરિયાના રોગ માટે માદા એનોફિલિસ મચ્છર જવાબદાર છે. અને એ કોનું વાહક છે? તો મેલેરિયાનું પરોપજીવી કોણ છે? પ્લાઝ્મોડિયમનું વાહક છે. એ જ રીતે આપણે ડેન્ગ્યુ જોઈએ તો ડેન્ગ્યુ તેના દ્વારા ફેલાય છે? તો માદા એડિસ મચ્છર દ્વારા. ખ્યાલ આવી ગયો તમને? એ પણ એક પ્રકારનું વાયરસનું વાહક છે. મેલેરિયા રોગનું વાહક કોણ છે? તો પરોપજીવી પ્લાઝ્મોડિયમ, અને ડેન્ગ્યુમાં કોણ છે? તો વાયરસ છે. માદા એનોફિલિસ મચ્છર કયા રોગ થવા માટે જવાબદાર છે? તો મેલેરિયા થવા માટે. અને માદા એડિસ મચ્છર તો એના દ્વારા કયો રોગ ફેલાય છે? ડેન્ગ્યુ નો રોગ ફેલાય છે. હવે આપણે એક જોતા હોઈએ છીએ કે ભાઈ રોગચાળો ચાલતો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? પાણી ઉકાળીને પીવું જોઈએ. આપણે જોયું છે ને કે રોગચાળો ચાલતો હોય ત્યારે શું કરવું જોઈએ? પાણી ઉકાળીને પીવું જોઈએ. હવે એના પહેલા આપણે જોઈ લઈએ કે આ જે આપણે જોયું કે માખી અને મચ્છર, બરાબર ને? તો માખી છે એના દ્વારા કઈ રીતે રોગનો ફેલાવો થાય છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો માખી શું છે? સૂક્ષ્મ જીવોના વાહકનું કાર્ય કરે છે. અને આ માખી ગંદકી, કચરો, પછી પ્રાણીઓના મળ કે રોગી જો ઝાડા ઉલટી કર્યા હોય તો એના પર બેસે છે. અને ત્યાં રહેલા જે રોગકારક સૂક્ષ્મ જીવો છે એ માખી પોતાના પગ અને શરીર પર ચોંટાડતી હોય છે અથવા તો ચોંટી જાય છે, કારણ કે એના પર બેસે છે. અને હવે જ્યારે આ માખી આપણો ઢાંક્યા વિનાના ખોરાક પર બેસે છે ત્યારે એના પગ અને શરીર પર જે સૂક્ષ્મ જીવો ચોંટ્યા છે, પણ કેવા સૂક્ષ્મ જીવો? રોગનું વહન કરનારા, એટલે કે રોગકારક સૂક્ષ્મ જીવો આવા ખોરાક પર ઠાલવે છે. અને આવો જો ખોરાક આપણે ખાઈએ તો આપણા શરીરમાં સરળતાથી આવા રોગનું સ્થાપન થઈ શકે છે, એટલે કે આપણને રોગ થવાની સંભાવના વધી જાય છે. એ જ રીતે આપણે જોયું મચ્છરો દ્વારા રોગનો ફેલાવો થાય છે. આપણે જોયું કે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર એ શું કરે છે? ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગનું વહન કરે છે. તો માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમનું વાહક છે. અને આ મચ્છર શરીરમાં મેલેરિયાના પરોપજીવી હોય છે. એટલે આપણને જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કરડે છે ત્યારે શું થાય છે કે એના શરીરમાંથી સ્વસ્થ મનુષ્યના શરીરમાં મેલેરિયાના જે પરોપજીવી છે, પરોપજીવી કોણ છે? પ્લાઝ્મોડિયમ. એ પ્લાઝ્મોડિયમ મનુષ્યના શરીરમાં દાખલ થાય છે અને મેલેરિયા રોગનું સંક્રમણ કરે છે. એ જ રીતે માદા એડિસ મચ્છર જ્યારે આપણને કરડે છે તે જ આપણા શરીરમાં પાછું શું કરે છે? વાયરસને પ્રવેશવા માટેનું એક જગ્યા બનાવે છે. અને એના દ્વારા આપણને ડેન્ગ્યુ જે રોગ થતો હોય છે એ રોગનું સંક્રમણ થાય છે. હવે આ મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગ આપણે જોયું કે મચ્છરો દ્વારા ફેલાય છે, પણ આ રોગ પર આપણે ફેલાવો થતો અટકાવવા માટે કંઈક નિયંત્રણ કરવું જોઈએ. તો આવા નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ? તો મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગ આપણે જે પ્રમાણે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર દ્વારા થતો હોય છે. આથી આ રોગના નિયંત્રણ માટે મચ્છરનો પહેલા તો શું કરવો પડે કે ઉપદ્રવ થતો જ અટકાવવો જોઈએ. હવે આ જે મચ્છરો છે મચ્છરો પાણીમાં ઈંડા મૂકે છે. તેમાં ઈંડા મૂકે છે? પાણીમાં ઈંડા મૂકે છે. હવે આપણા ઘરની આજુબાજુ વરસાદની ઋતુ હોય તો આપણે જોઈએ કે ખાડા ભરાઈ જાય છે. એ સિવાય આપણા ઘરમાં કુલર છે, પછી જો જૂના ટાયરો પડ્યા હોય તો એમાં પાણી ભરાતું હોય છે, જૂના વાસણો છે, પછી કુંડાઓ છે આપણા, એ કુંડાઓમાં પણ પાણી ભરાયેલું રહેતું હોય છે. ઘરમાં જો ફૂલદાની રાખતા હો અને એનું પાણી ન બદલાતું હોય તો એમાં પણ પાણી ભરાયેલું રહેતું હોય છે. પછી આપણા પીવાના પાણીની ટાંકી છે, એ જો ટાંકીનું ઢાંકણું ન હોય ને ખુલ્લી રહેતી હોય તો એમાં પણ આવા મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે. તો આવી પાણીની જે ટાંકી છે એને આપણે શું કરવું જોઈએ કે ઢાંકણું બંધ રાખવું જોઈએ અને સમયના અંતરે એને સાફ કરીને થોડાક સમય માટે કોરી કરવી જોઈએ. પછી એમાં જંતુનાશક દવાઓ નાખવી જોઈએ. આપણા ઘરમાં રહેલા જે સાધનો છે, કુલર છે, ટાયરો છે, ફૂલદાની છે,
એમાં પણ આપણે સમયના અંતરે પાણી ખાલી કરતા રહેવું જોઈએ. મચ્છરોનો ઉપદ્રવ જો વધુ થાય તો આપણે ઘરમાં મચ્છરદાનીમાં સૂવું જોઈએ અથવા તો મચ્છર ભગાડવા માટેના રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. આ મચ્છરને આ રીતે આપણે શું કરી શકીએ છીએ, પેદા કરે એટલે કે મચ્છર જે ઈંડાઓ મૂકે છે એવી જગ્યાઓનો જો આપણે નાશ કરી દઈએ તો મેલેરિયા અને ડેન્ગ્યુ પર આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ. એ સિવાય આપણો ઘર ઘરાવો એક ઉપયોગ આપણે જોયો છે કે લીમડાના પાનનો ધુમાડો કરીને, કપૂર અને ગુગળનો ધૂપ કરીને પણ આપણે આવા મચ્છરોને ભગાડી શકીએ છીએ. તો આ હતો હાનિકારક સૂક્ષ્મજીવો અને એના દ્વારા આપણને કયા કયા રોગો થાય છે અને એ રોગને આપણે કઈ રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. હવે અહીંયા તમારા પેજ નંબર 24 પર તમે જુઓ, એમાં આપણને એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટક 2.1 મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો. એટલે કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા કયા કયા સામાન્ય રોગો થાય છે એ રોગોનું એક આપણને કોષ્ટક આપેલું છે. અને એ કોષ્ટકમાં આપણને શું આપ્યું છે, તો માનવમાં થતા રોગ, પછી એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયા છે, એને ફેલાવાની રીત કઈ છે અને એને બચવાના સામાન્ય ઉપાયો, એટલે કે કયા કયા રોગ છે, એ રોગ માટે જવાબદાર સૂક્ષ્મજીવો કયા છે, એ સૂક્ષ્મજીવો કઈ રીતે આવા રોગનો ફેલાવો કરે છે અને આ રોગથી બચવાના સામાન્ય ઉપાયો કયા કયા છે. તો અહીંયા આપણને આપેલા છે, તમે જુઓ બુકમાં, માનવ રોગમાં પહેલું આપ્યું છે ટ્યુબરક્લોસિસ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, ટીબી અથવા તો ક્ષય તરીકે પણ ઓળખીએ છીએ. અને એના માટે રોગકારક સૂક્ષ્મજીવ કયો છે, તો બેક્ટેરિયા છે. ટ્યુબરક્લોસિસ એક બેક્ટેરિયાનું નામ છે જેના દ્વારા કયો રોગ ફેલાય છે, ટીબી અથવા તો ક્ષય. એ શેના દ્વારા ફેલાય છે, તો હવા દ્વારા, કારણ કે આવી વ્યક્તિ જ્યારે સૂકતી હોય છે અથવા તો છીંક કે ખાંસી થાય છે ત્યારે આ રોગ હવા દ્વારા ફેલાય છે. પછી આપણને આપ્યું છે ઓળી અને અછબડા. તમે નાના હશો ત્યારે તમને આવા રોગ થયેલા હશે. ઓળી તો લગભગ આપણને થતો જ એક પ્રકારનો રોગ છે. તો ઓળી છે એ વાયરસથી થાય છે અને હવાના ફેલાવાથી થાય છે. આપણે જાણીએ છીએ કે ઓળી અને અછબડા જો આપણને નીકળ્યા હોય તો પછી આપણી બાજુમાં રહેતા કોઈ બાળક હોય તો એને આપણે ચેપ લગાડતા હોઈએ છીએ અથવા તો ચેપ લાગતો હોય છે, કારણ કે બાળકો ભેગા રમે છે, ક્યારેક નાસ્તો પણ ભેગો કરતા હોય છે અને આ રોગ છે હવા દ્વારા ફેલાય છે. અછબડા પણ એ જ રીતે હવા દ્વારા ફેલાય છે અને અછબડા થયેલી વ્યક્તિ જો બીજા વ્યક્તિના સંપર્કમાં આવે છે તો પણ આ રોગનો ફેલાવો થાય છે. એના પછી આપણે જોયું પોલિયો. પોલિયો વિશે આપણે સમજ્યા કે વાયરસથી ફેલાતો રોગ છે અને કઈ રીતે ફેલાય છે, તો હવા દ્વારા અને પાણી દ્વારા ફેલાતો રોગ છે. એના દ્વારા આપણે જોયું કે પોલિયોની રસી લેવી જોઈએ. હવે આ રોગથી બચવા માટેના ઉપાયો કયા છે, તો આવા રોગ થયેલા જે દર્દી છે એ દર્દી અન્ય વ્યક્તિના સંપર્કમાં ન આવે એ રીતે એને અલગ રાખવો જોઈએ. એની દરેક વસ્તુઓ અલગ રાખવી જોઈએ અને આ બધા રોગોની સમયાંતરે આપણે રસી મુકાવવી જોઈએ, જેથી આપણે આ રોગમાંથી બચી શકીએ છીએ. એના પછીનો બીજો રોગ છે કોલેરા અને ટાઇફોઇડ. જે બંને રોગ તેના દ્વારા ફેલાય છે, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. એટલે કે કયા સૂક્ષ્મજીવોના વહન દ્વારા, તો બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. કઈ રીતે ફેલાય છે, તો કોલેરા અને ટાઇફોઇડ પાણી અને ખોરાક દ્વારા, એટલે કે દૂષિત ખોરાક અથવા તો દૂષિત પાણી દ્વારા આ રોગો ફેલાતા આપણને જોવા મળે છે. એના માટે બચવાના ઉપાયો કયા કયા છે, તો એના માટે સૌથી સારો ઉપાય તો એ છે કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ અને એ માટેની સારી ટેવો કેળવવી જોઈએ કે અમુક આપણી દૈનિક ક્રિયાઓ કર્યા પછી આપણે શું કરવું જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ, દરરોજ નાહવું જોઈએ, બહારથી આવ્યા પછી આપણા હાથ પગ મોઢું ધોવા જોઈએ, પછી યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો જોઈએ, પાણી છે તો પાણીને ઉકાળીને પીવું જોઈએ અને આ રોગ ન થાય એના માટેની રસી મુકાવવી જોઈએ. એના પછીનો રોગ છે હેપેટાઇટિસ એ, જે તેના દ્વારા ફેલાય છે, વાયરસ દ્વારા. અને કઈ રીતે, તો દૂષિત પાણી દ્વારા ફેલાય છે, જેને આપણે કમળો પણ કહેતા હોઈએ છીએ. કમળાનો રોગ પણ કેવી રીતે ફેલાય છે, તો દૂષિત પાણી દ્વારા. અને આ રોગ ન થાય અથવા તો થયો હોય તો એનાથી બચવાનું કઈ રીતે, તો ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવવી જોઈએ. એના પછીનો રોગ છે મેલેરિયા, જે આપણે જોયો. એ તેના દ્વારા થાય છે, તો પ્રજીવ દ્વારા. કઈ રીતે ફેલાય છે, તો મચ્છર દ્વારા. મચ્છરનું નામ આપણે જોયું હતું ને કે માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. હવે એનાથી બચવાના ઉપાયો કયા કયા, તો ચોમાસામાં અત્યારે આનો ઉપદ્રવ વધારે હોય છે
તો આપણે સુવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. પછી મચ્છર ભગાડવાના જે રસાયણો છે એ રસાયણોનો પણ ઉપયોગ કરવો જોઈએ. આપણે મેટ વાપરતા હોઈએ છીએ ને ઘરમાં, એ મેટ આપણે લાઈટ ચાલુ કરી પ્લગમાં કરાવીએ છીએ અને પછી એને ચાલુ કરતા હોઈએ છીએ, તો એ પણ એક ઉપાય છે. પછી કીટનાશકનો છંટકાવ કરવો, એટલે કે જંતુનાશક દવાઓનો આપણે આપણા ઘરની આજુબાજુ અથવા તો ઘરમાં છંટકાવ કરવો જોઈએ, જેના દ્વારા આવા મચ્છરોનો ઉપદ્રવ આપણે ઘટાડી શકીએ છીએ. એ સિવાય આપણી આજુબાજુ જો નાના નાના ખાડા હોય, એવા ખાડા છે, પછી આપણા કુંડા ભરાયેલા હોય, એવા કુંડાઓમાંથી ભરાયેલા પાણીને દૂર કરી અને આવા મચ્છરને આપણે ઈંડા મૂકતા અટકાવી શકીએ છીએ. તો આપણે શું જોયું કે મનુષ્યમાં થતા રોગો અને એમનો ફેલાવો અથવા અટકાવવાના ઉપાયો આપણે અહીંયા જોયા. હવે આપણે આગળ જોઈશું પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો.